તો મિત્રો, ઉદ્ધવજી જ્યારે ગોકુળમાં ગોપીઓ પાસે ગયા અને તેમણે જ્યારે ભગવાન વિશે જાણવા પ્રયત્ન કર્યો અને ભગવાનને માટે જ્ઞાન આપવા પ્રયત્ન કર્યો, ત્યારે ગોપીઓએ કીધું, અમારે આ બધું વધારાનું જ્ઞાન અમને જોઈતું નથી, અમારે તો ફક્ત કૃષ્ણ ભગવાનને જ મનમાં રાખેલા છે. અને આ રીતે કૃષ્ણ ભગવાન એમના ગળાડૂબ પ્રેમમાં હતા અને આથી તેમને બીજામાં જ્ઞાન લેવું હતું નહીં. આ જ રીતે આજેનો જમાનો શું છે કે આજના જમાનામાં લોકોને વોટ્સઅપ અને ગૂગલ અને જેમિની મારફતે બધું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. કેમ વજન ઉતારવું, કેમ ગુસ્સો ન કરવો, આ બધા જ સોલ્યુશનનો ઉપાય જેમિની, ગૂગલ અને બધામાંથી મળી જાય છે. છતાં પણ જ્યારે ગુસ્સો આવે છે ત્યારે એનો માણસ જ્ઞાનનો ઉપયોગ કરતો નથી અને બેભાન થઈ જાય છે. એટલે માત્ર તમે જ્ઞાનનો ભંડોળ રાખવાનો જરૂરી નથી, જ્ઞાનનો ઉપયોગ કરવાનો પણ જરૂરી છે. એટલે જ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણમાં લીન થાઓ, જેથી તમે અથવા તો તમારો સ્ટ્રેસ દૂર કરવા માટે મનને હળવાશથી લેવો, જેથી તમારું જે જ્ઞાન છે તે પ્રાપ્ત થાય. આ રીતે આપણે બધું આપણી પાસે છે, છતાં પણ આપણે બહાર શોધવા જઈએ છીએ.